પ્રાતકાલે ભગવાન શંકરનું દર્શન, મધ્યાહને ભગવાન શંકરનું દર્શન, સંધ્યા સમયે ભગવાન શંકરનું દર્શન. અરે 3 સમયે જે શંકર ભગવાનનું દર્શન કરે, મેરુ કાંચન તારા, મેરુ પર્વત સમાન કોઈ સોનાનું દાન કરે. અરે એટલું સોનું જોયું પણ ન હોય આપણે. મેરુ પર્વત સમાન સોનાનું દાન કરવાનું પુણ્ય મળે. તે પુણ્ય, તે ફલ આ 3 સમય શંકર ભગવાનનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, તમારા ગામનું સુંદર શિવાલય હોય, એ સુંદર શિવાલય આપણું કલ્યાણ ત્યારે જ કરે જ્યારે આપણે શિવાલય જઈએ છીએ. બહુ આનંદની વાત છે, ગૌરવની વાત છે. ગામડે ગામડે શિવાલયો સુંદર બનવા લાગ્યા છે. શિવાલયનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો, રગરોગાન થવા લાગ્યું છે. પણ જેટલા શિવાલય જવા જોઈએ એટલા માણસો જતા નથી. અને એ પણ હું શ્રદ્ધાથી કહી શકું છું કે જે માણસ શિવાલય જાય અથવા કોઈ મહત્વના કાર્ય માટે જતો હોય અને શિવાલય જઈને ભગવાન શંકરનું દર્શન કરે ને, તેના કાર્યો બધા સફળ થઈ જાય. એ શંકર, એ મહાદેવ. ભલે તમે સવારમાં ન જશો કે ભાઈ તમારે બહુ કામ હોય, પણ આત્મકલ્યાણથી મોટું કામ આપણા માટે એક પણ ન હોય. ભલે સવારમાં ન જઈ શકો, મધ્યાહને જાઓ, મધ્યાહને ન જઈ શકો, સંધ્યા સમયે જાઓ, રાતના 10 વાગે જાઓ, પણ જાઓ શિવાલય. કોઈ માણસો એવું બોલે કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે. નહીં. શિવ મહાપુરાણે મહાત્મા કથામાં કહ્યું છે કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ નથી મળતી, પણ શિવાલય જવાનો સંકલ્પ કરવા માત્રથી માણસને પાપમાંથી મુક્તિ મળે છે. એ શિવાલય, એ ભગવાન